તો દવાના પૈસા ઓછા હતા અને દવા કરાવીને પૂરા થઈ ગયા પૈસા. કવાડી એક તો વાજી રૂચાની વળી રહે. કાળા કપડા કાળી ગાડી માર્કેટમાં એન્ટ્રી મારું મન નમ્યા એ નમુમાં પડે એ ન પાડું. હવે રમુજી ઓહ આવું મતલબ તો અલે આ ગીત આપણે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે ઇન્સ્ટાગ્રામમાં એક નંબર પર ચાલે પણ આ મને ગીત નહીં ગમે એમ. નહીં ગમે તો શું કરું? જાતિ ભજન સાંભળીને પાસે કે ગીત નહીં ગમે. ગીત હું સાંભળવાની ઉંમર હેણવાની હમણાં ભજન સાંભળવાનું. હા રમુજી હું કંઈ બોલ્યા ખરા તમે? ના કશું નહીં, એ તો વાત કરતો મારે એકલો બમણું. હા ઓને એક તો અમારે આથી વાજ્યું હોય એટલી હોબળીની જ આ જોઈની જ કરે છે. બેહો બેહો એટલે મને આથી વાજ્યું હે. હા એટલે મને લાગે કે તમે આમ ના પણ યાથી શું કાઢ્યું તમે? મને ટોન્ટ માર્યું એવું લાગ્યું મને. આ તો મેં હમણાં જોયો. ના એ તો લાકડો ફાટતે કવાડી આવી ગયા હાથ પર. હા વાજી ગયું. લાકડું આમ હાથ મેલ્યું કવાડી મારી એમ. હા કારણ એટલે ઓમ કરીને ફાટતો હા એવું પેલું હાથ ઓમ લેવા ગયો અને ચિત્તળી ઉડી તેવું હોય હાથી વાજી. ચિત્તળી વાજી એમ કોણ કવાડી વાજી એમ કાકો બોલતા તો આવડતું નથી કે કવાડી વાજી. પેલા બોલતા શીખો પછી વાત કરો. સારું ચો નહીં રહેલા તમે? બસ આમ ફરવા કંપની મોટો મારતું ખાઈને થોડુંક આમ ફરતું આવું એમ કર્યું. હા બરોબર એટલે આમ ખાવા જેરી નાખો. બોલો બીજું શું બોલે ગોમ બાજુ શું ચાલે? ગોમપણી તમને તો પૈસા આવતું હતી પણ હમણાં ગોમમાં પેલું અડકાય કૂતરું ફરે હેલી. હા એ વાત તો હાસી. અને અડકાયું કૂતરું જો કેડ્યું ને તો ડ્યુટી પર હાથ ઇન્જેક્શન લેવો પડે. હું માં ફાડે હા એવું એમ? અડકાય કૂતરું આવ્યું હોત ને પેલા લોણ ઘેર છોડી દેવું હોત ભલે મેલાવતા પછી મજ દઈ થાય આપણે શું લેવા દેવા. રમુજી હા મને એવું લાગે ને હમ કે અડકાઈ કૂતરું જો કેડી ને આપણે તો આપણને કોઈ હાથ નહીં હાલે. એટલે હું પહેલો આ લઈ લો. હાચું હાચું મને લાગતું નથી. એક વખત કેળ જ બે વખત કેળા મારો મજો તો પડે. જેમ કે મારો આજે સપોર્ટ મારો ફૂલ સપોર્ટ. પોતાનો ભાઈ પોતાનું નથી હા તો પછી પારકાનું શું વિશ્વ ગણાય? પછી ચમ વિશ્વાની દોસ્તારનો તો વિશ્વા ખરું ને. મને આખા લાગતું ગામમાં રાયડું પડાવતા હેઠી ભાઈનું સ્કોટું કરવા તા ચાહે ને કે ભાઈનો વિશ્વાની તે ભાઈનો ચોહો વિશ્વા ભાઈનું સ્કોટું કરી પહેલાં. સારું લેડો હું વાળા પણ ઓટો મારતો આવું. હજી મારતા આવો જોતા. એ સારું એટલે બેહો. હા કાકા હો હોય બેટા? બધા હા હું કરો હોય બેઠા થોડાક ટેન્શનમાં આવી ગયો. ચમ કેમ કે મારા પૈસા થોડા મટી જાય. મચ્યા એટલે હું ચિયાકની આમ કરદામ પાડતો પણ નથી યાકનો બૂસ માર્યો એમ બુચ્ચ મારું એમ જોતો પણ નહીં રાગ આવ્યો. નહીં લાગે ના આમ ભત્રીજા બીજું શું ચાલે આમ? જેવો ને હાલ રજા હશે નહીં રહી નેહાળું પછી ગાડીઓ લેવા આવી કે હાવ કમ્પ્લીટ કમ્પ્લીટ હોય રોડી ઉતારી. હા એટલે હું આપણે જીપ લાવવાનો હતો એમ. હા જીપ લબન તાર હું એન્ટ્રી મારી ને હાલમાં તને પિક્ચર મેળવા આવી તો મારો વટ પડી જશે ને હાલ. એટલે બુકિંગ કરવા જવાનું હતું જી હમણાં નહીં યાર પૈસા મળી તાણી. હું જાણું કે હમણાં લાવી તમારે કોમ તો લાગે જ ને યાર આપણે એકબીજાનું ઘેર વાહન આવે ચમની કોમ લાગે. તું લાવે તો મારે કોમ લાગે ને હું લાવું તારે કોમ લાગે એકબીજાને જ કોમ આપવાનો. એકબીજાને કોમ ચાર સુધી ગોઠવી હવે આ અઠવાડિયાની જ વાર હે. હું એ વિચારું ભત્રીજા હવે જો આ ચૂંટણી આવે છે ને તો મારે સરપંચમાં ફોર્મ ભરવાનું સરપંચ બનવાનું. ગંદા તો ઓઠાલી હતી ને આજે સરપંચમાં ફોર્મ ભરવાની વાત કરી. હા આપણે ફૂલ સપોર્ટ હે આવ્યો ને સપોર્ટ કમ. હા મારે તો એવું સપનું હોય ને હા કે એમએલએ બનવું પછી દેશનો વિકાસ કરવો.
પણ તો ઘેર નળિયાનો ઠેકાણો નથી ની પાસે એમએલએ બનવાની વાત કરે. હા હો વધુ નહીં કમ્પ્લીટ. પછી આગળ બીજું કોઈ સપનું ખરું કે? હવ મારે તો ગાડી બાડી લાવવાની છે ને પછી તો આમ હા ગોમો નેકરો તો ખબર પડી છે કે નેકરો મળે છે. હું તો કાલ જો ભત્રીજા હવે જો ખેતીમાં હું હે ને કોમ કરીને સાચો હું કોઈ ખેતીમાં ભલી વાર આવતો નથી. હવે તો હું વિચારું છું કે એક જેસીબી બોલાવીને મોટું તલાવડી જેવું ગોડાઈ અને પછી માછલીનો ઉદ્યોગ કરવો હોય. જેમ કે એક બોર તો હે એ પાણી ચાલુ કરીને ભરી દેવાનું પછી મચ્છી પકાઈ દેવાની. એ હોય વાડું હે ને ઠેકાણું તેને આજે જેસીબી લાવીને તલાવ બનાવીને વાત કરી. હા મારે એવું વિચાર છે ને કે પેલી ગાડી લાવું પછી ગાડી લાવું તમારે હગામ ચોક હોય તો કે હવે મારે હગામાં તો ચાહે ની પાછા ઓણન ચોઈ કરે ભલી વાર આવે નહીં ઓણન એક તો હગામાં ખાલી ખોટું મારું નામ બદનામ કરવાનું. કે શું ચોક હોય તો સારું ભત્રીજા તું ચિંતા નથી કરે ગમે તે હે ને તો હું કે બસ. હા કે આમ સારું હું તારું ખોળતો રે બસ. હા વાત કરતા રહેજો બી. હા તો હું કહી દે તું તારે પસંદ એકલી કરવાની આવી હે હેણી હે એવું નહીં કરવાનું. ના ચમ જોઈ નહીં પડે મારે વાત એટલે જોયા પછી તું તને ગમે એવી જ હું ખોળી આવી બસ. હા સારું આવી છું સારું મારે એક તો મોડું થાય. સારું